ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે એક્સપ્રેસવેના ટોલનાકા પાસેથી પસાર થતી રાજસ્થાન પાર્સિંગની વંડર સિમેન્ટ લખેલ ટેન્કરના ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી ચાલક સહિત મંજુસર પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાંય દારૂનો વેપલો કરતા બુટલેગરો દ્વારા અવનવી તરકીબ અને તરકટો રચીને પણ ગુજરાતમાં દારૂનો વેપલો કરાઈ રહ્યો છે। વડોદરા ગ્રામ્યની એલસીબીના અધિકારીઓને મળેલ બાતમીના આધારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસવેના ટોલનાકા પાસે સહકર્મીઓ સાથે વોચ ગોઠવી હતી। વડોદરા તરફથી અમદાવાદ તરફ જતી રાજસ્થાન પાર્સિંગની બાતમીવાળી વંડર સિમેન્ટ લખેલ ટેન્કર રોકાવીને તપાસ કરતા તેની અંદર ચોરખાનું બનાવી દારૂની પેટીઓ સંતાડેલી જણાઈ આવતા ચાલક રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી ચાંદમલ જીણા સહિતને મંજુસર પોલીસ મથકે લાવી પકડાયેલા દારૂના જથ્થાની ગણતરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી કુલ 934 જેની કિંમત ₹4,48,320 મોબાઈલ ફોન તથા અન્ય સામગ્રી અને ટેન્કર સહિત કુલ કિંમત ₹59,88,200 મુદ્દામાલ પકડી પાડી ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે।